અને ડુમું છે અને આ છે ભાઈ દરિયાનો ટોલો. હવે વીસી જેવો જ આવે ભાઈ. આ છે ને ભાઈ ડોળ કાઢી ડોળિયું માછલા હે જો આ ગાયબ થઈ જાય ભાઈ. આમ કરીએ તો દેખાય. તો આવી કંઈક વનસ્પતિ છે ભાઈ. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છે ને ભાઈ દરિયાની અંદર જાળે આવી ગયા છીએ અને ઘણા દી પછી આવ્યા છીએ. એટલે આમ કામ ચાલુ હતું પણ પાણી રોકાઈ ગયેલા છે અને ભાઈ વિશમાં બંધન પડી ગયેલું એવું હતું એટલે કંઈ વિડીયો બનાવતા નહોતા. તો આપણે છે ને ભાઈ જાળે આજ પહેલી વાર તણાવ્યું છું છે. તો એ જાળે છે ને આપણે આવી ગયેલા છીએ. આવી રીતનું છે અને એકો તાણવાનું શરૂ છે. હું તમને આગળ બતાવી દઉં. અને ભાઈ શાક કેટલું આવે ને ખબર નથી, ખાલી નથી થતું એટલે અંદર કંઈ ભાઈ ઉસકી ગયું કે એવું કંઈક છું તો એ આપણને કાંઈ ખબર છે નહીં. એટલે કાંઈ મારી નાખડે આવે ને એકાને એટલે તમને બતાવી દઉં કેટલું શાક આવે એ ને શું થયેલું છે એ. તો જો અહીં થેલી આવે છે તો આ ઢળવાનું શરૂ છે કામકાજ. આગળ કાંઠા પગીને તો આપણે અમે કુણે જવાનું છે તો સીધા તાત્કાલિકના પગી દઈ. ફેમિલી આમાં છે ને ભાઈ પાણા દેખાય છે. બોલો આ ઝાડ આપણું દબાવેલું હતું ને એ આખું ઘણું બધું ધોવાઈ ગયું. કેમ કે ભાઈ મોજો થઈ જાય એટલે કાંઈ વધે નહીં. જો એક ખીલ્યું છે ને એ અમે પીડ્યું, એક આ અહીંયા ખાલી થયું એટલે અહીંયા પીડ્યું. તો આને છે ને ભાઈ હરખું કરી નાખી ને આગળ જો ઢળીને છે ને હવે શાક જાતું લાગતું નહીં એટલે નાથી રિટર્ન વળીને ઓલા ખૂણે જાય છે એટલે છે ને આપણે ના જવાનું થાય. અને હું અહીંયા છે ને હરખું કરી નાખું આ બધું, પછી ના જાઉં ને બતાવું તમને. ફેમિલી મોજો છે ને ભાઈ દુનિયાનો થઈ ગયેલો છે. બોલો આમાં છે ને મોજો બહુ છે ને એટલે શાક ને બંધણ ને બધું એ કહેતા કે ઓછું આવે ને પડી જાય દાળ એવું છે બધું. પણ કાંઠે આવે ને એટલે ચેક કરી લઈએ કેટલું આવે એ. બાકી મોજાના કારણે શાક ઓછું જ આવે, ખાલી થાય નહીં અને ઝાડ પડી જાય, નુકસાની થાય, ઉસકી જાય, એવું બધું થાય એટલા માટે. તો હવે જઈએ નજીક પગી પાછા આવે કેમ કે આ સાઈડ તો નથી નીકળવાનું એટલે ઓલા આપણે આગળ કંઈક જઈને જોઈએ. થોડુંક થાય એવું લાગે આવે છે તો ભાઈ ઘાત મારી લીધી અને હોંડિયા થોડાક આવ્યા છે આમાં. તો પહેલાં ડોલમાં લઈ લઈને પછી તમને બતાવી, પહેલાં ખાલી કરી નાખી. તો ભાઈ થોડાક હોંડિયા આવી ગયા અને ડુમું છે અને આ છે ભાઈ દરિયાનો ટોલો. દરિયાનો ટોલો એટલે કંઈ ઘટે નહીં ભાઈ. આ છે ને સોટી દઈ ગમે ને અને છે ને પહેલાં કાઢી આપણે જો આવી રીતનો હવે વીસી જેવો જ આવે ભાઈ. કેવી રીતનું જીવ છે બોલો, સોટી ગયો. ફેમિલી આને છે ને પાણી મેકીને ટ્રાય કરીએ કેમ થાય છે. હાલે છે કે જો તો આવા કંઈક જીવડું છે ભાઈ, સોટી ગયું ફૂલ. બોલો ઉછળતું નથી એવું છે આ જમીન સોટી ગયું. તો અહીંયા છે ને કસલા હોંડિયા અને આ છે ને ભાઈ ડોળ કાઢી ડોળિયું. બોલો કેવી છે મસ્તીની. આ જીવતી છે ભાઈ અને પાણી મેચી આગળ હાલ છે. આ છે ઢૂમું અને મેચી પાણીમાં આગળ ઘડી કરવામાં છે ને હાલ છે ભાઈ. આ છે ભાઈ કૂત ગોયણું, નાનું ગોયણું. હવે જે હાલે એ હાંસુવામાંથી જો એક તાકાતમાં આવી ગઈ, એક આ તાકાતમાં આવી ગઈ જો. તો આવા કંઈક માછલા હે. ફેમિલી બગલો આવી ગયો બોલો પાસે. આ માછલા પાસે આવ્યા કે નહીં તો બગલો જો આવ્યો જો કેમ. પણ આ બગલાને છે ને એમ થયું પકડી લઉં એમ એટલે એ બગલો છે ને અહીંયા આવી ગયો, નજીક આવી ગયો અને શાક અહીંયા આપણું છે તો તાકાતમાં આવી ગયો બધું. આ છે ને ભાઈ કસર્યું હોંડિયાને કાપી નાખે એટલે એને કાઢવી પડે. જો કાપી નાખ્યા હોંડિયા બોલો. જો કેવી લીંગા ફાડે. તો આવ્યું કંઈક કસર્યું છે. આ દરિયાની વનસ્પતિ ભાઈ જો આમાં દેખાય, આમાં નહીં દેખાય. આ દેખાય જો. આ વનસ્પતિ કેવી છે ને કમેન્ટમાં કહેતો, કોઈને નામ આવડતું હોય ને તો ભાઈ. હા જો
આવી ગઈ. આ કાંઈક ઔષધિ અલગ પ્રકારની છે ભાઈ. જો આ ગાયબ થઈ જાય ભાઈ, આમ કરીએ તો દેખાય. તો આવી કંઈક વનસ્પતિ છે ભાઈ. અને જો આ ઝાડની અંદર આપણે આવી, આ જીવતું ઝાડવું છે એક જાતનું. બોલો. તો આને છે ને અહીં પાણી મેકી દી, આમાં દેખાય તો દેખાણી. આ વનસ્પતિ છે. આ ફેમિલી લીલ છે. આ લીલ એટલે કે દરિયાની અંદર છે ને ભાઈ, ઊંડા દરિયામાં જે પાયઠું પડતી હોય ને એની અંદર સ્વાટી હોય. આ મોજો થાય ને ભાઈ એટલે ઉછળી જાય, એટલે પછી કાંઠે આવી એટલે આ ઝાડમાં ને બધે નીકળે આપણે. એ છે આ એ લીલ છે, એક જાતની વનસ્પતિ છે ફેમિલી. આ વનસ્પતિ એક અલગ પ્રકારની છે. જો આની અંદર કેવું થાય ખબર છે? જો આ છે ને ઝાંખી દેખાય બરાબર, અને આ નજીક આવશે ને એટલે વાહેલું જંગલ છે ને ભાઈ, એ ઝાંખું પડી જાય. જો આગળ જો આ શોખી છે ને, તો વાહેલું છે ને એ બધું ગ્રાઉન્ડ વિખાઈ ગયું. આગળ જોજો, જો આ કંઈક અલગ પ્રકારની વસ્તુ ગણાય. તો આપણે આગળ કરીને તો રિઝલ્ટ વ્યૂ જાય. આ વાહેલી તો આ દેખાતી બંધ થઈ જાય, આ દેખાતી થાય તો ઓલું દેખાતું બંધ થઈ વ્યૂ જાય. જો વી ગયું પાછલું છે એ રિઝલ્ટ વ્યૂ જાય છે. આ કંઈક અલગ પ્રકારની વનસ્પતિ ગણાય ભાઈ. આની જેવું તો આ પહેલી વાર આપણે જોવામાં આવ્યું છે. જો એવું ને રિઝલ્ટ આગળ જોજો. હવે આને ફોનને હું કનેક્ટ હોય એ ખબર નથી, પણ આવું કંઈક છે. જો આમ રાખીએ આપણે તો પાછલું ગ્રાઉન્ડ છે ને ભાઈ એ વિખાઈ ગયું. જો આવી ગયું. આવું કંઈક હતું ભાઈ, આવું કંઈક ગલતું થઈ ગયું ભાઈ. આ રહ્યા હોંડિયા આપણા, આવા કંઈક ભાઈ હોંડિયા છે. આ રીતનું કંઈક હોંડિયાનું વાતાવરણ છે. અને દીનો પ્રકાશ આવે ને એટલે ભાઈ હેરખું નથી આવતું, પણ આ હોંડિયા ભાઈ મસ્તીના છે બધા. તો એટલે આવ્યા નથી, થોડુંક પકડવાના છે આપણે. તો વિડીયોમાં બને રહેજો ભાઈ ફેમિલી. આ છે ને પાલવો છે ભાઈ, પાલવો એટલે કંઈ ઘટે નહીં. તો આ પાલવો છે ને ભાઈ બહુ મસ્તીનો છે. અને આ છે ને આપણે કારેકાજ આવે, જો કેમ કરે, જીવતો છે ભાઈ. આવો કંઈક પાલવો છે. અને આને છે ને પાણી મેકી દી પાછા. જો ખડે ને. તો ફેમિલી આજમાં છે ને ભાઈ એટલું શાક જ આવેલું છે. બસ જો આટલું હતું એ આવી ગયું. પાણી ખાલી નથી થયા ભાઈ. જો આ બગલો કવરાવો બહુ ને ભાઈ, પાણી ખાલી નથી ગયું. એવું છે બધું. પાણી ખાલી થતું હોય ને એટલે ભાઈ શાક આવતું થઈ જાય. આપણે ઘણી ખરી નુકસાની ને એવું બધું હોય એટલે કાંઈ આવતું નથી. તો આજમાં છે ને ભાઈ આટલું હતું ને. આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે ભાઈ હવે દાદુ તો કાંઈ આપણે આઘું છે નહીં. અને ખાલી 15 સબસ્ક્રાઈબર બાકી છે. બાકી તો 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જવાની તૈયારી છે. કે દાદા ભાઈ આપણે મહેનત કરી નથી એટલે કાંઈ તાત્કાલિક ભેગું થયું નથી. પણ હવે ધીમે ધીમે સબસ્ક્રાઈબર આવતા થાય તમારો સાથ ને સહકારથી. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો આપણે અહીં કરી દઈએ છીએ પૂરો. ને આવશું પાછા નવા વિડીયોમાં.